આપ સર્વને હું રમેશ તારો આજની પ્રેમી સલામ પાઠવીએ છીએ. વિશેષ આ સમય આપણને મળ્યો છે કે આપણે જીવન આપણા જીવન વચનો વાંચવા જઈ રહ્યા છે. ત્યારે પિતા બાપનો પણ આપણે આભાર માનીએ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર 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 શ્રી નિર્ણય દેવી બાપ, તમારો આભાર કરવા માંગીએ છીએ કે તમે અમને એક નવો દિવસ અમારા જીવનમાં આપો અને આજની આ સુંદર તક તમે અમને આપી કે અમે તમારા જીવન વચનો અમારી માતૃભાષાની અંદર અમે વાંચી શકીએ, સમજી શકીએ. તેને માટે પણ તમારો આભાર તબક્કા માનીએ છીએ. આ વચનોને આશીર્વાદિત કરજો બાપ. વચનોનો બહોળો પ્રચાર પ્રસાર થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. વચનો સાંભળનાર સગળા ભાઈ બહેનોની પર તમારી આશીષની વરસાદ થવા દેજો. એ કુટુંબોમાં જોઈતા સગળા સારાવાના તમારા પર ભંડારમાંથી પૂરા પાડજો બાપ. મારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળીને તેનો સ્વીકાર કરજો બાપ. આમેન. બીજા કાળ વૃત્તાંતનું પુસ્તક અને તેનો 27મો અધ્યાય. યહૂદિયાની ગાદીએ યોથામ રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ યરૂશા હતું. તે શાદોકની દીકરી હતી. તેના પિતા ઉજ્જિયાએ જે બધું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પરંતુ યહોવાના મંદિરમાં તે બેઠો નહીં. હજી સુધી લોકો અમંગળ કર્મો કર્યા કરતા હતા. તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બાંધ્યો ને ઓફેલના કોટ ઉપર તેણે પુષ્કળ બાંધકામ કર્યું. તે ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યા ને વનોમાં તેણે કિલ્લા તથા બુરજો બાંધ્યા. વળી તેણે આમોનીયોના રાજાની સાથે લડીને તેઓના ઉપર વિજય મેળવ્યો. આમોનીયોએ તે જ વર્ષે તેને 100 તાલંત રૂપું, 10,000 માપ ઘઉં તથા 10,000 માપ જવ ખંડણી તરીકે આપ્યા. આમોનીયોએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી. એમ યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના ઈશ્વર યહોવાના માર્ગમાં યથાર્થ રીતે ચાલ્યો. યોથામના બાકીના કૃત્યો, તેના વિગ્રહો તથા તેના આચરણ એ સર્વ ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. યોથામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેના પુત્ર આહાજે તેને સ્થાને રાજ કર્યું. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરવા. પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો છે. એ સર્વ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અમે તો પાપી બાળકો છે પ્રભુ, પણ તમે અમારી પર પુષ્કળ પ્રેમ કરો છો. એ સર્વ માટે અમે તમારો આભાર તથા ઉપકાર માનીએ છીએ. પ્રભુ પિતા, જે તમારા સુંદર વચનો છે, જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાતને વ્યવહાર કરજો અને એ લોકોને તમારો પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. એમને સર્વ જરૂરિયાત તમે પૂરી પાડજો પ્રભુ. અને આ વચનો દ્વારા અનેક આત્માઓ તમારી ગમાવે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ તમારી પાસે લાવે છે બાપ, કે તમે માદાઓને સાજા કરો, દુઃખિત પરિવારને દિલાસો આપો, નિરાધન આધાર, વિધવાના બીલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપો. એમના આંસુ તમે લૂંટજો અને વાલાઓના જવાથી જે દુઃખ પડ્યું છે પ્રભુ એ તમે દૂર કરજો અને બધું સારું થાય એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં મુશ્કેલી છે, પ્રશ્ન છે, વિટંબણાઓ છે
ઘણી બધી પ્રભુ અત્યારે જરૂરિયાત છે ત્યારે બાપ અમે તમને યાદ કરી છે અને તમારી પાસે આ બધી વિનંતીઓ લાવીએ છીએ પ્રભુ કે અમારી આ બધી વિનંતીઓ પ્રભુ તમે સાંભળો અને જે લોકોની જે જરૂરત હોય એ સગળું પ્રભુ તમે તમારા નામથી પૂરું કરો એ તો પાસે કૃપા માંગીએ છીએ. કારણ કે તમે એવા દયાળુ પરમેશ્વર પિતા છો. તમે કોપ કરે ધીમે અને દયા કરવાની એવા ઉતાવળા પ્રભુ છો. ત્યારે બાપ અમે કોની પાસે જઈએ? કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે અને તમે તમારું વચન કહે છે કે માગો તો મળશે. ત્યારે પ્રભુ પિતા અમે સગળું તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. ત્યારે અમારી પ્રાર્થના પ્રભુ તમારી હજુરમાં આવી છે, તમે સાંભળી છે, એના માટે પણ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ આવે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. જે જવાબદારીઓ એમના માથે છે પ્રભુ, એ જવાબદારી અદા કરવાને માટે પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો, જ્ઞાન બુદ્ધિને ડાભરથી ભરો, જેથી કરીને પ્રજાઓનું સારું કરી શકે, સારી રીતે ચલણ કરી શકે એવું તમે થવા દેજો. પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો. અમે જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો પિતા. આમેન. આમીન. આમીન.